જોર્જિયાની અંદર અવેલેબલ છું અને આજે મારી સાથે છે મિસ શાલ્વી દવે, ગાંધીનગર, ગુજરાતથી. તો શાલ્વી, કેમ છો? મજામાં? તમે કેમ છો? બસ બસ એકદમ કમ્પ્લીટ. તમારે ફર્સ્ટ ટાઈમ પતી ગયું ને અહીંયા? ઓકે, તો ઓવરઓલ કેવું રહ્યું એ અહીંયાનો એક્સપિરિયન્સ ને બધું, જે ત્યાંથી લાગતું હતું કે હવે આપણે જોર્જિયા જઈશું, ત્યાં સ્ટડી કેવી હશે, લોકો કેવા હશે, વેધર કેવું હશે, સેટ થશે કે નહીં થાય, એ બધાની અંદર ઓલ ગુડ છે, વેધર બી ઓકે છે, એજ્યુકેશન બી ઓકે, અહીંયાના લોકો બી સારા, સેટ ફૂડ એકોમોડેશન બધું પરફેક્ટ. બરાબર. એટલે આમ 6 મહિનાની અંદર કોઈ તકલીફ પડી ખરી કે આપણે યુનિવર્સિટીમાં જવાનું, ત્યાં આપણે જે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ હોય એ લોકો કોઈ ભણવાની કે એ બાબતે કંઈક પ્રોબ્લેમ આવતી હોય? નહીં, કોઈ પ્રોબ્લેમ ઓકે, એટલે ત્યાં જે ફેકલ્ટીઝ એ લોકો છે એ બધું લાઈક ઇઝીલી જે સમજાવે છે એ બધું ઇંગ્લિશમાં જ હોય છે, તો ઇઝીલી ખબર પડી જાય છે. ઇફ ના આવડે તો તમે પૂછો તો બરાબર. એના સિવાય જ્યારે તમે લોકો ત્યાં જાઓ આવો એ વખતે ટ્રાન્સપોર્ટેશન યુઝ કરો ત્યારે સેફ્ટી સિક્યોરિટી બાબતે ત્યારે સેફટી બસમાં પડીએ ને સિક્યોરિટી સેફટી. અહીંયાના લોકો બેઝિકલી કયા ટાઈપના હોય છે કે આપણા ઇન્ડિયન્સને રિસ્પેક્ટફુલી વાત કરે કે લાઈક કોઈ પ્રોબ્લેમ? રિસ્પેક્ટ કંઈ બી અડધી રાત બી જવું પડે કે કંઈ બી હોય તમે રસ્તા પર બી વાત પૂછી લો કંઈ કે તો તરત ઓકે, એટલે ઓવરઓલ આજે તમારો આ ફર્સ્ટ ટાઈમનું આખું પૂરું થયું છે એની અંદર લાઈક સ્મૂથલી ગયું છે કે ભાઈ હજુ સુધી પ્રોબ્લેમ નથી ને? ઓકે, તો હવે આપણે જે સ્ટુડન્ટ્સ આવવાના છે આ વર્ષે એમને તમે કંઈક મેસેજ બસ એ જ કે તમે જોર્જિયા આવી શકો છો. જોર્જિયા બેસ્ટ પ્લેસ છે. MBBS માટે બી ઓકે છે. એકોમોડેશન, ફૂડ, સિક્યુરિટી બધી જ રીતે પરફેક્ટ છે. થેન્ક યુ સો મચ.